નમસ્કાર દોસ્તો, ફિઝીપ્લાય પરિવાર વતી હું ઉદય સિંગાડા તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. રે ઓપ્ટિક્સ લાસ્ટ લેક્ચરની અંદર આપણે ન્યુમેરિકલ્સ પ્રેક્ટિસ કરેલા હતા મિરરના. સારા ક્વેશ્ચન હતા, જોવાના બાકી હોય તો એકવાર જોઈ લેજો. ચાલો, આજે આપણે રિફ્રેક્શનમાં આગળ વધીએ છીએ અને રિફ્રેક્શનમાં આજનો આપણો ટોપિક રિફ્રેક્શન થ્રુ ગ્લાસ સ્લેબ. જી હા, લેટરલ શિફ્ટ, એની ડિસ્કશન આપણે આજે કરવાની છે. તો ચાલો બુક પેન લઈને બેસી જાજો. રિફ્રેક્શન થ્રુ ગ્લાસ સ્લેબ ઇટ મીન્સ લેટરલ શિફ્ટ. અહીં જુઓ, માની લ્યો કે આપણી પાસે કોઈ આવો ગ્લાસ સ્લેબ છે. ચાલો, ગ્લાસ સ્લેબ. હવે થાય એવું કે આમાં એક કન્ડિશન એ નેસેસરી છે કે બે બાજુ સેમ મીડિયમ હોવું જોઈએ. રે જ્યાંથી એન્ટર થાય એ અને છેલ્લે બહાર નીકળે એ બે બાજુ મીડિયમ સેમ હોવું જોઈએ તો હા ચાલે, વાંધો નથી. પણ આ ગ્લાસ કાંઈક અલગ મીડિયમ, ઉપર કાંઈક અલગ મીડિયમ હોય, નીચે કાંઈક અલગ મીડિયમ હોય તો નહીં, તો પછી લેટરલ શિફ્ટ નહીં. નોર્મલ શિફ્ટિંગ થાય એ કોઈ વાંધો નથી, પણ લેટરલ શિફ્ટ ન કહેવાય એને. ચાલો, તો માની લ્યો કે ઉપર અને નીચે બે બાજુ સેમ મીડિયમ છે. આપણે એવું માની લઈ કે અહીંયા એર છે, આ ગ્લાસ, અને અહીંયા પાછું એર. હવે જો એવું થાય કે કોઈ રે આવીને આમાં સ્ટ્રાઇક કરે તો રેમાં કઈ રીતે થાય જોઈએ. અહીંયા માની લ્યો કે આ રે આવીને અહીંથી એન્ટર થયું. ચાલો ઠીક, આપણે દૂર નાખ્યો નોર્મલ ડ્રો કરી નાખ્યું. માની લ્યો કે ઇન્સિડન્ટ એંગલ આપણે એવું માની લઈ આઈ જેટલો છે. ઠીક, હવે રેરરમાંથી ડેન્સર મીડિયમમાં આવે તો ડેફિનેટલી ટુવર્ડ ધ નોર્મલ બાજુ એ બેન્ડ થાય. અહીંથી માની લ્યો કે આ બાજુ વળ્યું. હવે પાછું એ ડેન્સરમાંથી રેરર મીડિયમમાં જાય તો વળી પાછું એ અહીંયા માની લ્યો કે હું નોર્મલ ડ્રો કરી નાખું તો આ અવે ફ્રોમ નોર્મલ જાય. ઠીક, ચાલો અહીંથી માની લ્યો કે આમ વયું ગયું. હવે જો આ ગ્લાસ સ્લેબ વચ્ચે ન આવ્યું હોત, આ ગ્લાસ સ્લેબ વચ્ચે ન હોત તો આ રે કઈ રીતે જાત? જો ગ્લાસ સ્લેબ વચ્ચે ન હોત ને તો આ રેની ડિરેક્શન એમને માહિલી જાત સીધે સીધી. તો આ રે માની લ્યો કે આમ સીધે સીધું જાય છે. ઠીક, ચાલો હવે આ ગ્લાસ સ્લેબ વચ્ચે આવ્યું ને એટલે આ રે જાતું તું આમ, પણ હવે એનું શિફ્ટિંગ થઈને અહીંથી આમ વહી જાય. ઠીક, ચાલો તો માની લ્યો કે આનું શિફ્ટિંગ થઈને આ બાજુ આવતું રહ્યું. હવે જેટલું શિફ્ટિંગ થયું ને આ એ શિફ્ટિંગ રેનું જે શિફ્ટિંગ થયું હોય ને એને લેટરલ શિફ્ટ કહેવાય. આ ગ્લાસ સ્લેબ વચ્ચે આવ્યો અને એ ગ્લાસ સ્લેબના લીધે આપણું રે જેટલું આ શિફ્ટિંગ થયું ને એ શિફ્ટિંગ લેટરલ શિફ્ટ છે. હવે એ કેટલું હોય ને એના ઉપર આજે આપણે ડિસ્કશન કરવાની. જોયા કેટલું હોય. એટલે આમાં હું થોડાક નામ આપી દઉં. ચાલો, માની લ્યો કે અહીંયા હું નામ આપી દઉં એ, અહીંયા હું નામ આપી દઉં બી, અહીંયા હું નામ આપી દઉં સી અને આ ડી. ચાલો ઠીક, અહીંયા હું નામ આપી દઉં એન. આપણે અત્યારે ઈ ફાઇન્ડ કરવું છે કે સીએન કેટલું હોય. સીએન ઇટ મીન્સ લેટરલ શિફ્ટ. આ રે કેટલું શિફ્ટિંગ થાય એના ઉપરની ડિસ્કશન કરવાની. ઠીક, ચાલો માની લ્યો કે ઇન્સિડન્ટ એંગલ આપણે આઈ કહી દીધું. એંગલ ઓફ રિફ્રેક્શન આપણે એવું માની લઈએ આર જેટલું. ઠીક, ચાલો હવે રે જાતું તું આમ સીધું, પણ અહીંથી આમ બેન્ડ વળ્યું. એ જે બેન્ડ વળ્યું હોય ને એને ડેવિએશન કહેવાય. આપણે આ ઉમાય ભણી ગયા હતા ડેવિએશન પ્લેન મિરરવાળા કેસમાં, કે એંગલ ઓફ ડેવિએશન એમાં નો જોયો હોય તો જોઈ લેજો. લેક્ચર નંબર 2 અને લેક્ચર નંબર 3 એંગલ ઓફ ડેવિએશન. રે જાતું હોય ત્યાંથી જે શિફ્ટિંગ થાય ને શિફ્ટિંગને એંગલ ઓફ ડેવિએશન કહેવાય. જેટલા એંગલનું રે ડેવિએટ થાય ને એ એંગલ ઓફ ડેવિએશન કહેવાય. તો અહીંયા રે આટલું ડેવિએટ થયું, આને હું એંગલ ઓફ ડેવિએશન કહી દઉં. ઘણી વખત આ એમસીક્યુ બેઝ ગુજકેટ જેવી નાની નાની એક્ઝામની અંદર પૂછી નાખે. માની લ્યો કે આ એંગલ ઓફ ડેવિએશન, હવે જો આ આઈ હોય તો આઈ આખે આખો એંગલ આઈ જ થાય. બોલો હા કે ના? અગર આ એંગલ આઈ હોય તો આઈ આખે આખો એંગલ આઈ થાય. હવે એમાંથી આર કાઢ નાખી તો એંગલ ઓફ ડેવિએશન આ કેસીસની અંદર, રિફ્રેક્શન વાળા કેસની અંદર એંગલ ઓફ ડેવિએશન આઈ માઇનસ આર આવી જશે. ઠીક છે, ચાલો તો આ એંગલ થઈ ગયું આઈ માઇનસ આર. જી બરાબર છે, આઈ માઇનસ આર. ચાલો હવે મારે આ શિફ્ટિંગ ગોતવું છે. હું આ સ્લેબની થિકનેસ આપણે એવું માની લઈએ થિકનેસ ટી જેટલી છે. ઠીક, ચાલો શિફ્ટિંગ આપણે ગોતવું છે. એનસીઆરટીમાં આનું કંઈ ડેરિવેશન આપ્યું નથી, એટલે તમને સ્ટેટ બોર્ડની એક્ઝામમાં કંઈ પૂછે એવા કોઈ ચાન્સીસ નથી. હા,
પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં આવું બેઝ MCQ આવી શકે. તો આ ફોર્મ્યુલા છેલ્લે યાદ રાખી લેવાનું છે. કેવી રીતે આવ્યું હું તમને કહું, પણ ફોર્મ્યુલા એકવાર ફાઇનલ યાદ રાખી લેજો, કેમ કે ક્યારેક ક્યારેક લેટરલ શિફ્ટ બેઝ ક્વેશ્ચન આવી શકે ખરા. ડેરિવેશન નહીં, પણ ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ રાખી લેજો. ઠીક, ચાલો. તો અત્યારે આ શિફ્ટિંગ આપણે ગોતવું CN જેટલું. ચાલો, હવે તમે થોડુંક ધ્યાનથી જુઓ ને, તો અહીંયા રાઇટ એંગલ ટ્રાયેંગલ બને છે, 90 ડિગ્રી વાળો ટ્રાયેંગલ, રાઇટ એંગલ ટ્રાયેંગલ. હવે એમાં આ જોઈશ, હું આ એંગલ આપ્યું, આ હાઇપોટેનિયસ. ચાલો, હું લઈ લઉં sin I - R. જો sin I - R લઈ તો અપોઝિટ બાય હાઇપોટેનિયસ આપણે આવું લખીએ કે sin I - R. ચાલો, ઠીક. તો અપોઝિટ થઈ જાય CN, એ જ આપણું લેટરલ શિફ્ટિંગ છે, ડિવાઈડ બાય હાઇપોટેનિયસ થઈ જાય BC. ચાલો, ઠીક. તો શિફ્ટિંગને જો આપણે સબ્જેક્ટ બનાવી દઈ, આ લેટરલ શિફ્ટિંગને CN ને, તો આ BC ને જો આ બાજુ લઈ જાઉં તો આ શિફ્ટિંગ કંઈક આપણને આવું મળે, CN ઇક્વલ ટુ BC ઇન્ટુ સાઇન I - R. ઠીક. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ ને, તો એક બીજો ટ્રાયેંગલ અહીંયા બને છે. એ બીજો ટ્રાયેંગલ આ, જો આ નોર્મલને હું આગળ ખેંચી લઉં તો આ ટ્રાયેંગલ બન્યો જો. હવે આમાં હું લઈ લઉં cos R, તો cos R એટલે બેઝ બાય હાઇપોટેનિયસ થાય. બોલો હા કે ના? પછી એમાંથી હાઇપોટેનિયસને સબ્જેક્ટ બનાવીને આપણે આમાં આપણો હાઇપોટેનિયસ છે BC એની જગ્યાએ મૂકી દઈશું, કેમ કે આ ટ્રાયેંગલ અને આ બીજો આપણે ટ્રાયેંગલ બે વિચાર્યો, બેનો હાઇપોટેનિયસ તો સેમ જ છે. તો હું આમાં ફંક્શન લઈ લઉં cos. જો હું એમાં લખવા જાઉં cos R, તો એ થઈ જાય બેઝ બાય હાઇપોટેનિયસ. બેઝ એટલે આ, પણ આ એટલે આપણા સ્લેબની થિકનેસ જ થઈ, તો થિકનેસ T બાય હાઇપોટેનિયસ આ ટ્રાયેંગલમાં બેઝ T, હાઇપોટેનિયસ BC લખી શકાય. અને જો આમાંથી BC ની વેલ્યુ બનાવીને ઉપરનામાં મૂકી દઈ તો એ લેટરલ શિફ્ટિંગનું ફોર્મ્યુલા થઈ જાય. તો આમાંથી જો BC ને સબ્જેક્ટ બનાવી દઈ તો એ થઈ જાય T બાય cos R. અને જો આને આમાં મૂકી દઉં તો લેટરલ શિફ્ટિંગ, જે આ રેનું શિફ્ટિંગ થયું, લેટરલ શિફ્ટ, એનું ફોર્મ્યુલા કંઈક આવું બની જશે. BC ની જગ્યાએ T બાય cos R મૂકી દઉં તો T sin I - R ડિવાઈડ બાય cos R. ઠીક. તો આ લેટરલ શિફ્ટિંગનું ફોર્મ્યુલા થઈ ગયું, T ઇન્ટુ સાઇન I - R બાય cos R. હાલો, આ એક આપણે યાદ રાખશું. હવે જો આમાં અમુક કેસીસ છે ને આવી શકે, જેમ કે રે કદાચ આમ સીધે સીધું ગયું હોત ને, સ્લેબને નોર્મલી સ્ટ્રાઇક થયું હોત, ચાલો આવી રીતે, તો આમાં તો ઇન્સિડન્ટ એંગલ જ 0 થઈ જાય. સ્લેબ માટે એંગલ 90 ડિગ્રી થાય, સ્લેબની સરફેસ ઉપર 90 ડિગ્રી સ્ટ્રાઇક થયું કહેવાય, પણ એંગલ ઓફ ઇન્સિડન્સ 0 થાય. તો આ સીધે સીધું હોઈ જાય. એ સીધે સીધું હોઈ જવાનું રીઝન ઇન્સિડન્ટ એંગલ 0, તો રિફ્રેક્શન એંગલ એ 0 થઈ જાય. જો આ ફોર્મ્યુલામાં જોવા જાય તો I અને R બે 0 હોય તો સાઇન 0 ની વેલ્યુ 0, તો રેનું કંઈ શિફ્ટિંગ જ ન થાય, તો રે સીધે સીધું આવેલું જાય. એટલે અહીંયા હું લખ નાખું કે I ઇક્વલ ટુ R ઇક્વલ ટુ 0, તો શિફ્ટિંગ આવા કેસીસમાં 0 થઈ જાય. ચાલો, આ તો આપણને ખબર હતી. બીજું કે આપણને જે રે ઓપ્ટિક્સ આપ્યું છે ને, એ રે ઓપ્ટિક્સમાં બધી જગ્યાએ એંગલ બહુ નાના નાના આપ્યા છે. એંગલ બહુ નાના નાના આપ્યા હોય તો સાઇન થીટાને થીટા કન્સિડર કરાય, ટેન થીટા ક્યાંય આવે તો ટેન થીટાને થીટા કન્સિડર કરી લેવાય, કોસ થીટાને થીટા કન્સિડર ન કરાય, કોસની વેલ્યુ 1 થાય. જેમ નાનો એંગલ હોય ને એમ કોસની વેલ્યુ 1 ની આજુબાજુ આવે, અને સાઇન થીટામાં જેટલું થીટા હોય ને એ થીટાની જ વેલ્યુ આવે રેડિયનમાં, બહુ નાનો એંગલ હોય તો. ડિગ્રીમાં ને એવું રેડિયનમાં વેલ્યુ લેવાની. પણ ઠીક, ચાલો, એ આપણે પછીની વાત છે. અત્યારે આપણે એટલું મગજમાં રાખીએ કે સાઇન થીટાને આપણે થીટા લખી શકીએ. ઠીક, ચાલો. તો આપણું ફોર્મ્યુલા આવું હતું, શિફ્ટિંગ એ કંઈક આવું થઈ જાય, T સાઇન I - R ડિવાઈડ બાય cos R. હવે જો આમાં એંગલ સ્મોલ એંગલ હોય, ફોર સ્મોલ એંગલ, તો
આના માટે સાઇન થીટાની જગ્યાએ થીટા લખી તો આ શિફ્ટિંગ આવું થઈ જાય ટી આઈ માઇનસ આર ડિવાઈડ બાય 1. સાઇન થીટાની જગ્યાએ થીટા, કોસની જગ્યાએ 1 લખ નાખ્યું. હવે આમાંથી એવું હોય તો આઈને કોમન કાઢી લ્યો. જો આઈને કોમન કાઢી લઈ તો આવું થઈ જાય શિફ્ટિંગ ઇક્વલ ટુ, હું એસથી ડિનોટેટ કરી દઉં ચાને, ટી અને આઈને કોમન કાઢી લઉં તો આ થઈ જાય, અહીંયા હતું આઈ માઇનસ આર પણ આઈ બાર કાઢી લીધું, ત્યાં વધ્યું 1, વાં આઈ નહોતું તો ત્યાં ડિવાઈડ કરી નાખી. ઠીક, તમારે કોઈ પણ ટર્મમાંથી કોઈ પણ ટર્મ કોમન કાઢવું હોય ને તો નીકળે, પણ જ્યાં હોય ત્યાંથી કોમન કાઢી લેવાય અને જ્યાં ન હોય ત્યાં ડિવાઈડ કરતા હોય. ફોર એક્ઝામ્પલ એક્સ પ્લસ વાય, આમાંથી એક્સને કોમન કાઢવું હોય તો કાઢી શકાય. એક્સ હતો ત્યાં કાઢી લીધું, ન હોય ત્યાં ડિવાઈડ કરી નાખો વાય બાય એક્સ, પાછું મલ્ટીપ્લાય કરો, હતું એનું ટર્મ આવી જાય. કોઈ પણ ટર્મમાંથી કોઈ પણ ટર્મ કોમન કાઢવું હોય નીકળે. આપણે આમાંથી આઈ કોમન કાઢી લીધું, પાછળ આઈ નહોતું ત્યાં મેં આઈથી ડિવાઈડ કરી નાખ્યું. ઠીક, હવે આમાં હજી થોડુંક આગળ જોવા જાય ને તો જો તમે આમાં સ્નેલ લો એપ્લાય કરો ને અહીંયા, તો માની લ્યો કે આ એર છે, આનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ તો 1, n1 ઇક્વલ ટુ n કહી દઉં, સોરી આનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ હું 1 કહી દઉં અને આના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સને હું n કહી દઉં, n2 ઇક્વલ ટુ n. હવે જો અહીંયા સ્નેલ લો એપ્લાય કરવા જાય ને તો કેવું થાય, n1 સાઇન આઈ n2 સાઇન આર. જો ઈ હું અહીંયા લખ નાખું n1 સાઇન આઈ ઇક્વલ ટુ n2 સાઇન આર. ઠીક, n1 ની જગ્યાએ તો 1 મૂકી દઈ, n2 આપણે n માની લીધું, એંગલ બધા આપણા નાના નાના જ, તો સાઇન થીટાની જગ્યાએ થીટા મૂકી દઈ. તો આમાં કેવું થાય, n1 ની જગ્યાએ 1 આઈ n આર, આર બાય આઈની વેલ્યુ કેવી થાય, 1 બાય n ઇક્વલ ટુ આર બાય આઈ. જો એ હું આમાં વેલ્યુ મૂકી દઉં તો આ ફોર્મ્યુલા કંઈક આવું થઈ જાય, ટી ઇન્સિડન્ટ એંગલ 1 માઇનસ 1 બાય n, n રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. પણ આ ત્યારે એપ્લાય થાય જ્યારે આ સ્લેબની બે બાજુ એઝ અ મીડિયમ એર હોય. એર સિવાયનું મીડિયમ હોય ને તો અહીંયા ઉપર લખવાનું, અહીંયા હું લખ નાખું રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ એર. હવે એર સિવાયનું મીડિયમ હોય ને તો ત્યાં તમારે લખવાનું થાય, અથવા તો તમે આને આમ પણ લખી શકો, ટી આઈ 1 માઇનસ 1 બાય n રિલેટિવ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. અત્યારે તો બારનો એર હોય તો રિલેટિવ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ n જ થઈ જાય, અથવા તો આ યાદ રાખવું હોય તો ભલે ને આ યાદ રાખો તોય ભલે. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ એરની જગ્યાએ જો તમને કોઈ અધર મીડિયમ આપેલું હોય તો જે તે મીડિયમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ લેવો પડે. ચાલો, તો આ હતું લેટરલ શિફ્ટિંગનું ફોર્મ્યુલા. પ્રોપર એકવાર જોઈ લેજો. ક્યાંય રેનું શિફ્ટિંગ તમને આવે, બે બાજુ સેમ મીડિયમ હોવા જોઈએ, રેનું શિફ્ટિંગ આવે તો તમે એપ્લાય કરી શકો. શિફ્ટિંગ ખાસ તો થિકનેસ ઉપર ડિપેન્ડ કરે, ઇન્સિડન્ટ એંગલ ઉપર ડિપેન્ડ કરે અને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઉપર ડિપેન્ડ કરે. આજુબાજુના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઉપર એ ડિપેન્ડ કરે અને મીડિયમ ક્યુ છે ગ્લાસનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેટલો એના ઉપર એ ડિપેન્ડ કરે. ચાલો, મળીએ આવતા લેક્ચરની અંદર. આવતા લેક્ચરની અંદર એપ્રન ડેપ્થ, રિયલ ડેપ્થની વાત કરવાની છે. ચાલો, તો આવતો લેક્ચર જોવાનું ભૂલતા નહીં, ખાસ એકવાર નોટ કરી લેજો. થેન્ક યુ.